આ વિડીયો તમે પૂરો જોતા જજો, તમારા માટે ખૂબ મોટો પાઠ છુપાયેલો છે. જો એક પોલીસકર્મી બેંકમાંથી પૈસા લઈને બહાર આવી રહ્યો છે, તેના હાથમાં એક નાની બેગ છે અને એ બેગમાં રોકડ રકમ રાખેલી છે. ધ્યાનથી જુઓ, તે પોતાની બેગને સાચવી રહ્યો છે અને પૈસા સારી રીતે ગોઠવી રહ્યો છે. એ દરમિયાન પાછળથી એક સ્કૂટી આવે છે. હવે જરા ધ્યાનથી જોતા જજો કે આ લોકો કેવી રીતે છેતરપિંડીનો ખેલ રમે છે. સ્કૂટી પર એક યુવતી છે અને પાછળ એક યુવક બેઠેલો છે. એટલે કે સ્કૂટી યુવતી ચલાવી રહી છે અને પાછળ તેનો સાથી બેઠો છે. હવે જુઓ, છેતરપિંડી કરવા માટે આ લોકો કેવી રીતે નાટક કરે છે. પહેલા તો એ યુવક સ્કૂટી પરથી નીચે ઉતરી જાય છે અને પછી જુઓ યુવતી કેવી રીતે અચાનક નીચે પડી જાય છે. આ બધું પહેલેથી ગોઠવાયેલું નાટક હતું. તેમને ખબર હતી કે જો કોઈ યુવતી આ રીતે પડી જશે તો લોકો તરત જ મદદ કરવા માટે દોડી આવશે, અને એ જ થાય છે. આ પોલીસકર્મી પણ તરત તેની મદદ કરવા માટે પહોંચી જાય છે. પણ પાછળથી જુઓ, એ યુવક કેવી રીતે ધીમેથી પોલીસકર્મીની બેગ પર હાથ મારી લે છે. પૈસાથી ભરેલી બેગ તે ઉઠાવી લે છે. અને અહીં આગળ તો હજુ પણ નાટક ચાલુ જ છે. સામાન્ય રીતે કોઈ મહિલા પડી જાય તો લોકો મદદ કરવા તો આવે જ. હવે જુઓ, એ યુવક પોલીસકર્મીને કહે છે, અંકલ, તમે આ બહેનને મારી પાછળ સ્કૂટી પર બેસાડી લો. પોલીસકર્મીને લાગે છે કે આ બંને એકબીજાને ઓળખતા નથી, તેથી તેને કોઈ શંકા પણ નથી થતી. પછી યુવતી સ્કૂટી પર બેસી જાય છે અને બંને ત્યાંથી નીકળી જાય છે. હવે પોલીસકર્મી પોતાના વાહન પાસે પાછો આવે છે અને ત્યાં આવીને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે, કારણ કે તેની પૈસાવાળી બેગ ગાયબ થઈ ગઈ હતી. તેને સમજાઈ જાય છે કે તે એક સુનિયોજિત છેતરપિંડીનો શિકાર બની ગયો છે. એ યુવક બેગ લઈને ભાગી ગયો હતો. સમજ્યા ને મિત્રો? આજકાલ આવી છેતરપિંડીની નવી નવી રીતો ખૂબ ઝડપથી વધી રહી છે. એટલા માટે હંમેશા સાવચેત રહો. આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રોને પણ જરૂર શેર કરજો, જેથી તેઓ પણ સમજી શકે કે છેતરપિંડી કેટલા અલગ અલગ રૂપમાં થઈ શકે છે. કોઈની મદદ કરવી ખરાબ વાત નથી, પરંતુ મદદ કરતી વખતે પોતાના સામાન પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે આજે જે છેતરપિંડી આ પોલીસકર્મી સાથે થઈ, એ આવતીકાલે આપણા બધા સાથે પણ થઈ શકે છે. એટલા માટે પોતાના સામાનને હંમેશા પોતાની નજીક રાખો. અને આજના સમયમાં તો 2 નહીં 4 આંખો ખુલ્લી રાખવાની જરૂર છે. આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો.